નમઃ શિવાય. શિવપુરાણ અધ્યાય 14 સતીખંડ. પોતાની બહેનો સાથે સતીનું લાલન પાલન. બ્રહ્માજીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, ત્યાર પછી મેં મારા પુત્ર દક્ષની પાસે જઈને તેમને સમજાવીને તેનો ક્ષોભ અને તમારા પ્રત્યેના ક્રોધને શાંત કર્યો. પ્રજાપતિ દક્ષે પોતાની સ્ત્રીની 60 કન્યાઓ ઉત્પન્ન કરી તેમના વિવાહ પ્રસંગ કર્યા. દક્ષ 10 કન્યાઓ ધર્મને આપી, 13 કશ્યપની સાથે પરણાવી, 27ના લગ્ન અત્રિ મુનિની સાથે કર્યા. ભૂતાંગી, રસ તથા કૃશાસ્વે 2 કન્યાઓ આપી, બાકીની કન્યાઓ ગરુડને સૃષ્ટિ કરવાને માટે આપી. આ કન્યાઓની પ્રજાથી સમગ્ર વિશ્વ ભરાઈ ગયું. ત્યાર પછી સુતાની ઉત્પત્તિને માટે દક્ષે ગદગદિત કંઠે જગદંબાની પ્રાર્થના કરી. પ્રસન્ન થયેલ જગદંબાએ પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને માટે વીરણીમાં અવતાર ધારણ કરવાનું વિચાર્યું. વીરણીએ પ્રસન્ન કાળમાં ઉત્તમ તેજને ધારણ કર્યું. તેમની વિધિ પ્રમાણે પુષ્પવનાદિ ક્રિયા કરી બ્રાહ્મણોને દાન આપ્યા. હે નારદ, 9 માસ પૂર્ણ થયા. 10મા માસે અલૌકિક તેજને ધારણ કરતા શિવા યોગ્ય મુહૂર્ત, ગ્રહ તથા ચંદ્રના તારાના સમયે માતા સમક્ષ પ્રગટ થયા. વીરણીમાં ઉત્પન્ન થયેલ જગદંબિકાને જોઈને દક્ષ ભક્તિપૂર્વક નમન કરતા સ્તુતિ કરવા લાગ્યા અને તે કહેવા લાગ્યા, હે જગજનની, હે સનાતની શિવા, આપને નમસ્કાર. સત્યમાં સત્ય રૂપને ધારણ કરનાર આપ છો. હે શિવા, વેદના જ્ઞાતાઓ આપનું વર્ણન કરે છે. સંસારના હિત કરતા આપને નમસ્કાર. હે દેવી, જેઓ આપને વિદ્યા અવિદ્યા રૂપે તથા સર્વ કરતા પર રૂપે ચિંતવન કરે છે, તેના હાથમાં ભુક્તિ તથા મુક્તિ સર્વદા રહેલી છે. દેવી બોલ્યા, હે પ્રજાપતિ, તમે પુત્રી માટે પ્રથમ મારી આરાધના કરી છે. તમારું ઈચ્છિત વર હવે પૂરું થયું. હવે તમે તપને ધારણ કરો. ત્યાર પછી દેવીએ શિશુભાવ ધારણ કર્યો. માતાની પાસે રડવા લાગ્યા. દેવીને પુત્રીના રૂપમાં જોઈ માતા પ્રસન્ન થઈ અને નગરમાં આનંદ થયો. સઘળે સ્થળે જય જગત જય જય શબ્દ ઉચ્ચારવા લાગ્યા. ત્યાં જ્ઞાન તથા વાદન દ્વારા મહાઉત્સવ થયો. બ્રાહ્મણો વેદોચ્ચાર કરવા લાગ્યા. સંપૂર્ણ ગુણયુક્ત હોવાથી પ્રશંસનીય તેવા તે કન્યાનું હરિ વગેરેની આજ્ઞાથી દક્ષે તેમનું નામ ઉમા રાખ્યું. માતા વીરણીએ વિધિપૂર્વક સંસ્કાર કર્યો. જેમ ચંદ્રમાની સર્વ કળા મનોહર હોય છે, તેમ સર્વગુણોએ તેમાં આવીને વાસ કર્યો. શુક્લ પક્ષના ચંદ્રની જેમ તે મોટા થવા લાગ્યા. જ્યારે જ્યારે શિવા બાળકને ઉચિત ગીતો ગાતા, ત્યારે કામનું શાસન કરનાર શિવનું તે સ્મરણ કરતા. સર્વ બાળકોના ગુણો વટાવી જતા. તે ગૃહ કાર્યમાં નિપુણ હતા. ભગવતી માતા વારંવાર પિતાને પોતાના ગુણોથી પ્રસન્ન કરવા લાગ્યા. અધ્યાય 15 સતીની તપસ્યા. બ્રહ્મા ઋષિશ્રેષ્ઠ નારદને કહેવા લાગ્યા કે સતી સૌંદર્ય અને દિવ્ય ગુણોથી વિભૂષિત થઈ શોભતા હતા. તે યુવા અવસ્થાને પ્રાપ્ત થયા. તે સમયે પિતા દક્ષ પ્રજાપતિ તેમના વિવાહની ચિંતા કરવા લાગ્યા. સતી પિતાના મનના ભાવોને પામી ગયા. શિવજીને તે પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે તપને માટે માતાની આજ્ઞા માંગી અને ઘરમાં જ પૂજાની વ્યવસ્થા કરી. આસો માસની નંદાતિથિએ ગોળ, ચોખા તથા મીઠા વગેરે સતીએ શિવનું પૂજન આરંભ્યું. કાર્તિક માસની 14ના દિવસે ખીર તથા પૂડા વડે, માગશર માસના કૃષ્ણ પક્ષમાં અષ્ટમીના જવ, તલ, ચોખા વડે, પોષ સુદ સાતમની રાત્રે જાગરણ સાથે ખીચડીથી, પ્રાતઃકાળે માઘ માસની પૂનમે રાત્રિ જાગરણ સાથે ભીના વસ્ત્રે નદી કિનારે, ફાગણ વદ 14ની રાત્રિએ શૈલુષ બિલ્વના ફળ વડે, ચૈત્ર સુદ દસમના દિવસે તથા રાત્રિએ શિવનું સ્મરણ કરતા શિવ આરાધના કરવા લાગ્યા. તે જ રીતે વૈશાખ સુદ ત્રીજના દિવસે નવા તલ, જવ તથા ચોખાથી, જેઠ માસની પૂનમના દિવસે વસ્ત્ર તથા માલતીના ફૂલ વડે, અષાઢ સુદ 14ના દિવસે કાળા વસ્ત્ર અથવા કસ્તુરી તથા માલતીના ફૂલથી, શ્રાવણ સુદ આઠમની 14 સુધી
યજ્ઞોપવિત તથા વસ્ત્રો વડે ભાદરવા વદ 13 તથા 14 તથા અનેક પ્રકારના પુષ્પો તથા ફળ વડે માત્ર જળ પીને જીવાર્સન કર્યું. સર્વ માસના સર્વ દિવસો પૂજનમાં તે જ વીતવા લાગ્યા. ઉમા અનન્ય ભાવથી ભગવાન શંકરનો આરાધના કરવા લાગી. તેની અનુપમ ભક્તિને લીધે બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓ તેની પાસે પહોંચ્યા. તેની આરાધના જોઈને તે દંગ બની ગયા. પછી શિવજીની સેવામાં બ્રહ્મા વગેરે કૈલાસ પહોંચ્યા. અધ્યાય 16 શિવજીની સંમતિ. બ્રહ્માએ કહ્યું, શિવજીની પાસે પહોંચી અમે બધાએ હાથ જોડીને તેમની સ્તુતિ કરી. ત્યારે પ્રસન્ન થઈને સર્વેશ્વર શિવે અમારા આગમનનો અભિપ્રાય પૂછ્યો. વિનયપૂર્વક જવાબ આપતા અમે કહ્યું, હે ભગવાન, અમે સર્વે આપની કૃપાથી આકાંક્ષિત છીએ. આપ સૃષ્ટિ અને જગતના ઈશ્વર છો. આપ આ પ્રમાણે વિરક્ત બની જશો તો પણ આ સંસાર વ્યાપારની સૃષ્ટિ, પાલન તથા સંહારની સ્થિતિનું શું થશે? અમે બંને સપનિક છીએ. તેથી જગતના હિતને માટે આપ પણ પત્નીનો સ્વીકાર કરો તો કેવું? આપના શબ્દોનું સ્મરણ કરો. આપે કહ્યું હતું કે જ્યારે હું રુદ્ર રૂપે અવિર્ભૂત થઈશ ત્યારે પત્નીનું ગ્રહણ કરીશ અને સંસારનું કાર્ય કરીશ. અસ્તુ, આપ આપની પ્રતિજ્ઞા પૂર્ણ કરો. તમારા સિવાય અમે કેવી રીતે કાર્ય કરી શકીએ? ભગવાન શિવે પ્રસન્ન ભાવે કહ્યું, તમે બંને મને અત્યંત પ્રિય છો. તમારું કહ્યું હું માનીશ. પરંતુ હે પ્રિયવર, હું યોગી અને તપસ્વી છું. મારે સ્ત્રીથી શું લગ્ન કરવું મને યોગ્ય લાગતું નથી. વિવાહ તો બંધન છે. અજ્ઞાની લોકો કામેચ્છાવાળા હોય છે. યોનિ નિષ્કામ અને વિરક્ત હોય છે. જો કલ્યાણકારી ઈચ્છાથી તમે કહેતા હોવ તો હું સ્ત્રી ગ્રહણ કરીશ, કારણ કે જગતનું કલ્યાણ થાય તેવી મારી ઈચ્છા છે. આપ તો યોગિનીની પાસે જાઓ અને તે હંમેશા મને અનુસરે તે પ્રમાણે કહો. મારા વચનો ઉપર તે વિશ્વાસ રાખે. જ્યારે હું યોગમાં યુક્ત થાઉં ત્યારે તે યોગિની થાય અને જ્યારે હું કામમાં યુક્ત થાઉં ત્યારે તે કામિની થાય. હે બ્રહ્મા, તમે વિષ્ણુ અને હું બ્રહ્મરૂપી શિવના અંશરૂપ છીએ. તેથી શિવનું ચિંતન કરવું યોગ્ય છે. હે કમલાસન, આવી સ્ત્રીની સાથે હું કોઈ પણ રીતની ચિંતા વિના લગ્ન કરીશ અને માટે મને અનુકૂળ તેવી સ્ત્રીનું ચિંતન કરો. જો તે મારા વચનો ઉપર વિશ્વાસ નહીં રાખે તો હું તરત તેનો ત્યાગ કરીશ. બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા, હે ઈશ, હું આપને જણાવું કે કાર્યના સાધનને ઉત્પન્ન કરનારી ઉમા દક્ષ પ્રજાપતિની કન્યા રૂપે ઉત્પન્ન થઈ છે. પહેલાં તેણે જ સરસ્વતી તથા લક્ષ્મી એવા 2 રૂપો ધારણ કર્યા હતા. હે દેવેશ, દ્રઢવ્રતને ધારણ કરી તે આપને માટે તપ કરે છે. કૃપા કરીને તેને વરદાન આપવા ચાલો. આપ 3 લોકના હિતકારી અને મંગલદાયી બનો. ભક્તવત્સલ શિવે તથાસ્તુ કહી પ્રત્યુત્તર વાળ્યો. શિવની આજ્ઞાથી પ્રસન્ન થયેલા તેઓ પોતપોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યા. અધ્યાય 17 દક્ષ પાસે બ્રહ્માનું ગમન. બ્રહ્મા કહેવા લાગ્યા, સતી આસો સુદ આઠમને દિવસે ભક્તિપૂર્વક મહાદેવનું પૂજન કરતા હતા. નવમીના દિવસે જ્યારે તે શિવના ધ્યાનમાં હતા ત્યારે તેમની સમક્ષ શિવ પ્રગટ થયા. તેઓ કહેવા લાગ્યા, હે દક્ષપુત્રી, તમારા આ વ્રતને જોઈને હું તમારા પર પ્રસન્ન થયો છું. જે કાંઈ તમારી ઈચ્છા હોય તે માગી લો, હું તે આપવા તૈયાર છું. જગતપતિ શિવ તેના ચિત્તના ભાવોને જાણતા હતા. સતી અત્યંત લજ્જાવાળા થઈ ગયા. તે કાંઈ બોલી ન શક્યા. શિવના વચનને સાંભળીને તેઓ પ્રેમના આસક્ત થઈ ગયા. શંકર આ જોઈને તેમના ઉપર પ્રસન્ન થયા. સતીની ભક્તિથી વશ થઈ મહાદેવ કહે, તમે વરદાન માગો, વરદાન માગો એમ વારંવાર કહેવા લાગ્યા. પછી લજ્જાને ધારણ કરતા સતી શિવને કહેવા લાગ્યા, આપની ઈચ્છા પ્રમાણેનું વરદાન આપ મને આપો. ભક્તવત્સલ ભગવાન શિવે સતીને કહ્યું, તમે અમારા વામાંગી થાઓ. આ રીતના શિવના વચનને સાંભળીને જે કાંઈ મનમાં ઈચ્છા હતી તે મેળવી અત્યંત પ્રસન્ન થઈ સતી મૌન રહ્યા. ત્યાર પછી શિવની સામે ઊભા રહી તેઓ મંદ મંદ હસવા લાગ્યા. કામના પૂર્ણ દ્રષ્ટિથી તે શિવજીને જોવા લાગ્યા. શિવજીમાં પણ એક કામ અને ભાવ, શૃંગારિક ભાવ જાગૃત થયો. શિવ અને શિવાની
અપૂર્વ આનંદની સ્થિતિ થઈ. વાતાવરણમાં સમોહ વ્યાપ્ત થઈ ગયો. બંને પ્રેમ વિભોર થઈ ગયા. શિવાની ચેતના જાગૃત થઈ. તેમણે વિનયપૂર્વક કહ્યું, હે સ્વામી, આપ મારા પિતાની સમક્ષ વિધિવત વિવાહથી મારું પાણી ગ્રહણ કરો. શંકરે પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી કહ્યું, તથાસ્તુ. આ પ્રમાણે કહીને શંકર પોતાના સ્થાને હિમાલય ગયા. તેમણે બ્રહ્માજીનું સ્મરણ કર્યું. તેમને કહ્યું કે દક્ષની પાસે જઈને તે તેની કન્યા સતીનું દાન કરે તે માટે આજ્ઞા આપો. શિવજીની આજ્ઞા પ્રાપ્ત કરી બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષને ત્યાં પહોંચ્યા. વરદાન પ્રાપ્તિના સમાચાર મેળવી સતીના માતા પિતા અતિ આનંદથી ઉત્સવ મનાવી રહ્યા હતા. દક્ષે યોગ્ય સ્તુતિઓ કરી પછી બ્રહ્માને સતીની શિવની સેવામાં યોજવા માટે કહ્યું. દક્ષ પણ અત્યંત પ્રસન્ન હતા. તેમણે કહ્યું એ જ પ્રમાણે થશે. ત્યારે બ્રહ્માજી કૈલાસ પર્વત પર શિવજીની પાસે ગયા. અધ્યાય 18 સતીનો વિવાહ. દેવર્ષિ નારદે કહ્યું, હે પિતા, આપની શિવજી સાથે શું વાતચીત થઈ? તેમણે શું કર્યું? બ્રહ્માએ કહ્યું, હે નારદ, હું તેમની પાસે દક્ષના સમાચાર લઈને પહોંચ્યો. તે સાધારણ માણસોની જેમ સ્વાભાવિક રીતે જ સતી અને દક્ષના સમાચાર પૂછવા લાગ્યા. મેં તેમને વિશ્વાસ આપતા કહ્યું કે શ્રદ્ધે શ્રેષ્ઠ, જરૂર આપનું કાર્ય સિદ્ધ થશે. દક્ષે પહેલાં જ પોતાની કન્યાનું દાન કરવાનો નિશ્ચય કરી લીધો છે. કોઈ શુભ મુહૂર્તનો નિશ્ચય કરી આપ દક્ષ નિવાસે પહોંચી સતીનો સ્વીકાર કરો. શિવજીએ કહ્યું, તમારી અને નારદની સાથે હું દક્ષ નિવાસે જઈશ. આ શુભ અવસર ઉપર આપ આપના પુત્રોને પણ આમંત્રણ આપો. આ પ્રમાણે તેમના કહેવાથી મેં મારા મરીચી વગેરે પુત્રોનું સ્મરણ કરી તેમને બોલાવી લીધા. સાથે જ શિવજીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તે જ સમયે લક્ષ્મી સહિત ભગવાન ત્યાં ગરુડારૂઢ થઈને પધાર્યા. ચૈત્ર સુદ 13 ને રવિવારના દિવસે ફાલ્ગુન નક્ષત્રમાં હર્ષોલ્લાસ સાથે યાત્રાનો પ્રારંભ થયો. ચાંદની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? સર્વેશ્વર શિવ નંદી ઉપર આરૂઢ હતા. તેમની શોભાનું શું કહેવું? સમગ્ર શોભા અનુપમ હતી. પ્રસન્ન પ્રજાપતિ દક્ષે બધાનું સ્વાગત સત્કાર કર્યો. શુભ મુહૂર્તે શિવ શિવાની સાથે લગ્ન કર્યા. બધાએ અસીમ હર્ષોલ્લાસથી મંગલ કામના વ્યક્ત કરી. અધ્યાય 19 બ્રહ્મા ઉપર શિવનો કોપ. કન્યાદાન પછી દક્ષે શિવને ઘણું જ દહેજ આપ્યું. બ્રાહ્મણોને ધન આપ્યું. ત્યારે લક્ષ્મી સહિત વિષ્ણુ શિવની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે મહાદેવજી, આપ સંપૂર્ણ બ્રહ્માંડોના પિતા અને સતી સર્વની માતા છે. તેથી આ સતીરૂપ શક્તિથી દેવતાઓ, મનુષ્યો અને સજ્જનોનું કલ્યાણ કરો. ત્યારે શિવજીએ હસીને કહ્યું કે તથાસ્તુ. વિષ્ણુએ આ બધું સાંભળ્યું. તેઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી સતી અને શિવે અગ્નિની પ્રદક્ષિણા કરી. નૃત્ય ગીતથી અદ્ભુત મહોત્સવ થયો. શિવજીની માયાએ દેવતાઓ, મનુષ્યો અને રાક્ષસો સહિત સંપૂર્ણ વિશ્વને મોહિત કરી દીધું. બ્રહ્માએ કહ્યું, હું પણ મોહિત થયો. લગ્ન સમયે દક્ષ પુત્રી સતીના મુખનું દર્શન કરવાની મને કામના થઈ. સતી પાર્વતીએ લજ્જાથી પોતાનું મુખ ઢાંકી દીધું. હું તેના મુખના દર્શન કરી શક્યો નહીં. મને ઉપાય સૂઝ્યો. અગ્નિકુંડમાં ભેજવાળું ઈંધણ નાખ્યું. ઘીની આહુતિ આપી. ધુમાડો ઘેરાવા લાગ્યો. પ્રકાશ રૂંધાયો. પછી મેં સતીના મુખ ઉપરથી વસ્ત્ર હટાવ્યું. તેના મુખનું દર્શન કર્યું અને કામની અભિલાષાથી તેની સામે જોયું. બ્રહ્મા આગળ કહેવા લાગ્યા, શિવજીએ પોતાના દિવ્ય નેત્રથી મારી કામના દેખી લીધી. ક્રોધે ભરાયેલા તેમણે મને કહ્યું, હે પાપાત્મા, હે આ નિંદનીય કામ કર્યું છે. વિવાહ સમયે મારી સ્ત્રીનું મુખ જોયું. એમ કહેતા શિવજીએ બ્રહ્માને મારવા માટે ત્રિશૂલ ઉપાડ્યું. મરીચી વગેરે બ્રહ્માના પુત્રો હાહાકાર કરી ઉઠ્યા. ભયભીત દેવતાઓ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષ સામે ગયા. તેમણે હાથ જોડી શિવને રોક્યા. શિવજીએ કહ્યું, વિષ્ણુના વચનને અનુસરી બ્રહ્માએ હું મારી પ્રતિજ્ઞા સત્ય કરીશ. કારણ કે વિષ્ણુએ કહ્યું હતું કે જે કોઈ કામની અભિલાષાથી જુએ તેને મારજો. બ્રહ્માએ શા માટે તેમ જોયું? આથી અપરાધી બ્રહ્માને હું મારીશ. શિવના આ વચનો સાંભળી દેવો કાંપવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર તથા ઉદાસીનતા છવાઈ ગઈ. વિષ્ણુએ શિવની સ્તુતિ કરવા માંડી અને કહેવા લાગ્યા કે આપની આજ્ઞાથી 3 દેવો સૃષ્ટિનું કાર્ય કરીએ છીએ. એને માર્યા પછી આ સૃષ્ટિનું કાર્ય કોણ કરશે?
શિવે જવાબ વાળતા કહ્યું, હે રમાપતિ, હે મારા પ્રાણપ્રિય વિષ્ણુ, આને મારવાથી આપ મને મારો વારો નહીં, કારણ કે એ દુષ્ટ છે. પાપી એવા બ્રહ્માને હું હણીશ. હું પોતે જ બ્રહ્માને પ્રજાને બનાવીશ. મારા તેજથી હું કોઈ બીજાને સૃષ્ટિ ઉત્પન્ન કરીશ. ઉત્પત્તિ કરવા વાળા મને રોકશે નહીં. વિષ્ણુ હસતા હસતા કહેવા લાગ્યા કે હે શિવજી, અમે 3 દેવતાઓ આપનું જ સ્વરૂપ છીએ. બ્રહ્મા કે હું આપથી જુદા નથી, આપ પણ અમારાથી જુદા નથી. હે સર્વજ્ઞ, આપ બધું જ જાણો છો. આપ શિવ જ અનંત અને સર્વરૂપ છો. વિષ્ણુના આ વચનો સાંભળીને તેમના કહેવાથી શિવજીએ બ્રહ્માને ન હણ્યા. પછી મહાદેવ પ્રસન્ન થયા. અધ્યાય 20 બ્રહ્માની વિરૂપતાનું વર્ણન. બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદ, જ્યારે શિવજીએ મારો વધ ન કર્યો તેથી સર્વ દેવતા પ્રસન્ન થયા. જયનાદ કરતા તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી. અનેક સ્તોત્રો વડે મેં પણ તેમની પ્રાર્થના કરી. તે સમયે સર્વની સમક્ષ તેમણે મને કહ્યું કે હે બ્રહ્મા, હવે તમે નિર્ભય થાઓ. મારી આજ્ઞાથી તમારા મસ્તકનો સ્પર્શ કરો. મેં શિરસાવધ પ્રણામ કર્યા. શિવજી મારા મસ્તકે બિરાજ્યા. મેં મારા શિરને સ્પર્શ કર્યો ત્યાં સુધી જ વૃષભધ્વજ મારા મસ્તકે બિરાજ્યા. હું લજ્જિત બની ગયો. પછી તો શિવજીની સ્તુતિ કરી મેં ક્ષમા યાચના કરી અને આ પાપની શુદ્ધિનો કોઈ ઉપાય પૂછ્યો. શિવજીએ કહ્યું, બસ હવે જે મેં તમારું રૂપ બતાવ્યું છે તે રૂપથી તમે મારી આરાધના અને તપ કરો. પૃથ્વી ઉપર રુદ્રક્ષીર નામની તમારી પ્રસિદ્ધિ થશે. વળી તે સર્વ કાર્યના સાધનરૂપ બ્રાહ્મણમાં તેજસ્વી થશે. તમે વીર્યના પાઠથી મનુષ્ય કૃત્ય કર્યું છે, માટે પૃથ્વી ઉપર મનુષ્ય થઈ વિચરો. જે લોકો તમને આ રૂપમાં જોશે તે કહેશે કે શિવ બ્રહ્માના મસ્તકે બેઠા છે અને તમે કરેલા કૌતુકને યાદ કરી પર સ્ત્રી ગમન નહીં કરે. તેનાથી તમારા પાપોની શુદ્ધિ થશે અને તમારાથી આકાશમાં પ્રલય કરનાર 4 વાદળો સંવર્ત, આવર્તક, પુષ્કર અને દ્રોણ ઉત્પન્ન થશે. જોતજોતામાં તે મેઘ થઈ ગયા. ત્યારે ભગવાન શંકર અને દેવી સતી શાંત થયા. પછી શિવજીની આજ્ઞાથી મેં તેમનો વિવાહ પરિપૂર્ણ કરાવ્યો. દેવતાઓએ સતી અને શિવજી ઉપર ફૂલોની વર્ષા કરી. પછી ભગવાન શંકરે હાથ જોડી દક્ષની પાસેથી સતી સાથે વિદાય માંગી. દક્ષે ઘણા ઉત્સાહથી પોતાની પુત્રી સતી સાથે શિવજીને વિદાય કર્યા. અધ્યાય 21 શિવ સતી વિહાર. નારદજીએ બ્રહ્માને કહ્યું, હે પિતાજી, તમે શિવ સતીનું જે ચરિત્ર કહ્યું એમાં શિવજીના વિવાહને સારી રીતે સાંભળ્યો. હવે તેની આગળ શિવજીનું જે મંગલદાયક ચરિત્ર છે તે મને સંભળાવો. બ્રહ્માજીએ કહ્યું, સતી શિવજી કૈલાસ પહોંચ્યા. ત્યાં રહેલા સર્વ ગણોને દૂર જઈને રહેવાની આજ્ઞા આપી. શંકરે પણ ગણોને કહ્યું કે જાઓ, પરંતુ હું જ્યારે સ્મરણ કરું ત્યારે તરત પાછા આવજો. નંદી વગેરે પણ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યારે એકાંત પ્રાપ્ત કરી શિવજી સતીની સાથે રમણ કરવા લાગ્યા. ક્યારેક તેઓ સતીને પુષ્પોની સુંદર માળા પહેરાવતા તો ક્યારેક સતી દર્પણમાં મુખ દર્શન કરતી ત્યારે શિવજી તરત જ પાછળ આવીને ઊભા રહેતા. સતીના કહેવા છતાં પણ તે તેના કુંડલોને હાથેથી સ્પર્શ કરતા. શિવજી ક્યારેય પણ દૂર ન જતા. છુપાઈને આવીને સતીની પાછળથી ઊભા રહી જતા. ભયથી ચકિત સતીએ આલિંગન ક્યારેય મનોહર પુષ્પોનો હાર બનાવી પ્રિયાનું આભૂષણ બનાવતા અને ક્યારેક રમણીય પર્વત કુંજોમાં પોતાની પ્રિયા સાથે વિહાર કરતા. સતીનો એક ક્ષણનો વિયોગ પણ શિવજી માટે સહન કરી ન શકાય તેવો હતો. આ રીતે કૈલાસની કુંજોમાં વિહાર કરતા શિવા આનંદપૂર્વક વિચરવા લાગ્યા. શિવના આ આનંદ વિહારમાં 25 વર્ષ પસાર થઈ ગયા. અધ્યાય 22 શિવ સતીનું હિમાલય ગમન. બ્રહ્માએ કહ્યું, એક દિવસ જ્યારે વર્ષા થઈ રહી હતી ત્યારે કૈલાસ શિખર ઉપર બેઠેલા મહાદેવજીને સતીએ પૂછ્યું કે હે પ્રાણ વલ્લભનાથ, હવે વર્ષા ઋતુનો સમય આવી ગયો છે, તેથી કૈલાસમાં, હિમાલયમાં, મહાકાશમાં કે પૃથ્વી ઉપર જ્યાં રહેવા યોગ્ય સ્થાન હોય ત્યાં જઈ રહીએ. ત્યારે સતીની આ પ્રાર્થના સાંભળીને બધા જ તત્વોના જ્ઞાતા ભગવાન શંકર હસ્યા. તે શિવા સતીને કહેવા લાગ્યા, હે પ્રિયે, જ્યાં હું તમારી સાથે છું ત્યાં મેઘ ક્યારેય આવશે નહીં. વર્ષા ઋતુમાં પણ આ મેઘ હિમાલયની તળેટીમાં જ ફરતા રહેશે.
પરંતુ હું તમને કહીશ કે આ બધું જ હિમાલયથી નીચા છે. હિમાલય સર્વોત્તમ છે. અહીં તમારા વિવિધ શૃંગાર માટે વિહાર થશે. વળી હિમાલય જેવી શાંતિ બીજે ક્યાં? અહીં શાંતિના ઉપાસકો રહે છે. યોગી અને મુનિઓ જ અહીં રહે છે અને અનેક હરણો વિચરણ કરે છે તથા બીજા પણ ઘણા બધા સ્થાન છે. શું તમે મારા કૈલાસની ઉપર કુબેરપુરીના ઉપરના ભાગમાં રહેવાની ઈચ્છા રાખો છો? સુમેરુ પણ બધા જ ગુણોથી સુંદર છે. જ્યાં કહો ત્યાં તમારા માટે પ્રબંધ કરું. બ્રહ્માજી કહેવા લાગ્યા કે જ્યારે ભગવાન શંકરે આ પ્રમાણે કહ્યું ત્યારે સતીએ કહ્યું, હે નાથ, હું આપની સાથે હિમાલયમાં જ નિવાસ કરવાની ઈચ્છા રાખું છું. તે પર્વત ઉપર આપ શીઘ્ર ચાલો. સતીના કહેવાથી ભગવાન શંકરે તેમની સાથે લઈને હિમાલય પર ચાલ્યા ગયા કે જ્યાં કોઈ જઈ શકતું નથી. માણસો તો ક્યાંથી પણ, પક્ષી પણ ફરકી શકતું ન હતું. પ્રાકૃતિક છટા છવાઈ રહી હતી. ત્યાં રહીને શિવજી સતીની સાથે ઘણા દિવસો સુધી રમણ કરવા લાગ્યા. તેમના આ રીતે અહીં 10,000 વર્ષો વ્યતીત થઈ ગયા. હવે તે યજ્ઞ, તપ અને સ્વચિંતન ત્યાગી સતીમાં જ અનુરક્ત થઈ ગયા. અધ્યાય 23 મોક્ષ વર્ણન. બ્રહ્મા કહેવા લાગ્યા કે એક સમયે વિહાર ઉપરાંત શિવ સતી બેઠા હતા. તેઓ વાતચીત કરતા હતા. શિવજી પ્રસન્ન છે તે જોઈ સતી ઘણી જ નમ્રતા અને ભક્તિની સાથે કહેવા લાગ્યા, હે કરુણાસાગર મહાદેવ, ઘણી જ ભક્તિથી હું આપને મેળવી શકી. આપની સાથે વિહાર કરતા હું અત્યંત રાજી થઈ છું. હવે મારું મન તાત્વિક વિચારણા કરવા લાગ્યું છે. હે શિવજી, આ જીવ સંસારને કેવી રીતે પાર કરી શકે? વિષયી પદ જેને પ્રાપ્ત કરીને પરમ પદની પ્રાપ્તિ કરી લે છે તે તત્વ શું છે તે મને કહો. હે મુનિ, શિવજી પ્રેમપૂર્વક સતીને કહેવા લાગ્યા, હે દાક્ષાયણી મહેશ્વરી, વિજ્ઞાન જ પરમ તત્વ છે. બીજું કાંઈ યાદ કરવા જેવું નથી. શુદ્ધ બુદ્ધિ વડે કેવળ બ્રહ્માનું સ્મરણ છે. ભક્તિ તો વિજ્ઞાનની માતા છે. ભક્તિ 9 પ્રકારની છે. ભક્તિ તથા જ્ઞાનમાં કશો ભેદ નથી. ભક્તિ કરનારને હંમેશા સુખ થાય છે. ભક્તિ સાથે વિરોધ બાંધનારી કદી વિજ્ઞાનની પ્રાપ્તિ કરતો નથી. હે દેવી, હું ભક્તિને હંમેશા આધીન છું. ભક્તિના પ્રભાવથી નીચ કે હીન પુરુષના ઘેર પણ જાઉં છું. હે દેવી, સગુણ તથા નિર્ગુણ ભેદ વડે ભક્તિ 2 પ્રકારની છે, એક વિધિયુક્ત અને બીજી સ્વાભાવિક. આ બંને પ્રકારની ભક્તિના નૈષ્ઠિક તેમજ અનૈષ્ઠિકી એવા 2 ભેદો છે. તેને વિહિત અને અવિહિત ભેદે અનેક પ્રકારો પાડવામાં આવ્યા છે. આ અનેક પ્રકારની ભક્તિના 9 અંગો વર્ણવવામાં આવ્યા છે. હે દેવી, આ 9 અંગનું લક્ષણ હું તમને પૃથક પૃથક કહું છું. તમે સાવધાન થઈને પ્રેમથી સાંભળો. શ્રવણ કરવું, કીર્તન કરવું અને સ્મરણ કરવું, સેવન કરવું, દાસ્યપણું કરવું, અર્ચન કરવું તથા સદા વંદન કરવું, સખ્યતા તથા આત્મસમર્પણ, આ 9 અંગો વિદ્વાનોએ કહ્યા છે. મારી ભક્તિના આ અંગો ભુક્તિ તથા મુક્તિને આપનારા છે. જ્ઞાનને ઉત્પન્ન કરનારી આ ભક્તિ મને અત્યંત વહાલી છે. જે વ્યક્તિ ભક્તિમાન હોય છે તેમને સદા સહાય કરું છું. તેને જે વિઘ્ન કરે છે તેના શત્રુ રૂપે થાઉં છું, એમાં સંદેહ નથી. બ્રહ્માએ કહ્યું કે શિવના આવા વચનો સાંભળી સતી પ્રસન્ન થયા. પ્રેમ વડે પ્રણામ કર્યા. ફરી ભક્તિ સંબંધી તેઓ પૂછવા લાગ્યા. મંત્ર, શાસ્ત્ર વગેરેનું મહાત્મ્ય પૂછ્યું. ભગવાન શંકરે પંચાંગ સહિત મંત્રનું મહાત્મ્ય, ઇતિહાસ તથા ભક્તિનું મહાત્મ્ય, વર્ણાશ્રમ ધર્મ, કથા, રાજધર્મ તથા પુત્ર તથા સ્ત્રી ધર્મનું મહાત્મ્ય, વૈદિક જ્યોતિષ, સામુદ્રિક શાસ્ત્ર તથા બીજા પણ શાસ્ત્રો કૃપા કરી શિવે શિવ તત્વ વડે વર્ણવ્યા. આ રીતે હિમાલય પર્વત ઉપર અનેક પ્રકારની ક્રીડા કરી પરમ બ્રહ્મ સ્વરૂપ શિવા તથા શિવ અનેક સ્થળે વિહાર કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય.